નમસ્કાર. ચાલો આજે એક સફર કરીએ. સમયમાં પાછા જઈએ, લગભગ 70 વર્ષથી પણ પહેલાં. આપણી સામે છે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિચારો, જે અખંડ જ્યોતિ મેગેઝિનના ફેબ્રુઆરી 1951ના અંકમાં છપાયા હતા. આ ખાલી જૂના કાગળના પાના નથી, પણ ભૂતકાળમાંથી આવેલો એક એવો પ્રકાશ છે જે આજે પણ આપણને રસ્તો બતાવી શકે છે. ચાલો સાથે મળીને જોઈએ કે આ પાનાઓમાં શું છુપાયેલું છે. આપણી આસપાસની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે નહીં? રોજ કંઈક નવું આવે છે. તો સવાલ એ છે કે આટલા બધા બદલાવ વચ્ચે શું કંઈ એવું છે જે ક્યારેય નથી બદલાતું? કોઈ એવી સમજ જે આપણને સ્થિરતા આપી શકે? વેલ, આ અખંડ જ્યોતિ મેગેઝિન દાવો કરે છે કે એની પાસે આના કેટલાક જવાબો છે. ચાલો આ વિશ્લેષણમાં એ શાશ્વત સત્યને શોધવાની કોશિશ કરીએ. તો આપણી આ આખી સફર કેવી દેખાશે? આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. શરૂઆત કરીશું બ્રહ્માંડની સૌથી મોટી શક્તિને સમજવાથી, અને છેલ્લે પહોંચીશું આપણી અંદર રહેલી શાંતિ સુધી. તો ચાલો પહેલા પડાવથી શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, એક શાશ્વત જ્યોતમાંથી જ્ઞાન. આપણે અહીં એ સમજવાની કોશિશ કરીશું કે આ મેગેઝિનના પાયામાં કયા વિચારો છે અને શું કામ 70 વર્ષ પછી પણ આ વાતો એટલી જ મહત્વની છે. ઓકે, તો હવે સૌથી મોટા અને સૌથી ઊંડા સવાલ પર આવીએ. દૈવી શક્તિનું સ્વરૂપ. કોઈ પણ ફિલોસોફીને સમજવી હોય ને તો એના કેન્દ્રમાં કઈ શક્તિ છે એ સમજવું પડે. તો સવાલ એ છે કે અખંડ જ્યોતિ પ્રમાણે આ આખું બ્રહ્માંડ કોણ ચલાવી રહ્યું છે અને કેવી રીતે? જો આ મેગેઝિનનો જે મૂળ વિચાર છે ને એ બહુ જ સ્પષ્ટ અને સરળ છે. ઈશ્વરીય સત્તા એટલે આકાશમાં બેઠેલી કોઈ વ્યક્તિ નહીં, પણ એક એનર્જી છે. એક એવી ઊર્જા જે બધે જ છે, જેનો કોઈ આકાર નથી અને જે એક જ છે. અને આ એક જ શક્તિ આખું બ્રહ્માંડ ચલાવે છે. સાચું કહું તો આ એક વિચાર જ ધર્મ વિશેની આપણી આખી સમજને બદલી શકે છે. અને હવે જુઓ આ રસપ્રદ વાત. એ એક જ શક્તિને લોકો અલગ અલગ નામથી ઓળખે છે. કોઈ એને ઓમ કહે, કોઈ ઈશ્વર, કોઈ બ્રહ્મ, તો કોઈ પરમાત્મા. મતલબ કે નામ ભલે ગમે તેટલા હોય, શક્તિ તો એક જ છે, મૂળ સત્ય એક જ છે. આને જ કહેવાય વિવિધતામાં એકતાનો સૌથી સુંદર સિદ્ધાંત. આ એક લાઈન છે ને એ આખી ફિલોસોફીનો નિચોડ છે. ઈશ્વર કણ-કણમાં નિવાસ કરે છે. હવે જરા વિચારો, જો આ સાચું હોય તો પછી સાચી ભક્તિ એટલે શું? શું ફક્ત મંદિરમાં જવું? ના, સાચી ભક્તિ એટલે દરેક જીવમાં, દરેક માણસમાં એ જ ઈશ્વરનો અંશ જોવો અને એનું સન્માન કરવું. ચાલો, આ તો થઈ મોટી ફિલોસોફીની વાત. પણ હવે સવાલ એ છે કે આ બધું આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? આ જ્ઞાનને આપણે જીવનમાં ઉતારી કેવી રીતે શકીએ? ચાલો હવે એના પર આવીએ. આ મેગેઝિનમાં એક બહુ સરસ વિભાગ છે, સંતોની અમૃતવાણી. આ ખાલી ઉપદેશ નથી, પણ જીવન જીવવા માટેના એકદમ પ્રેક્ટિકલ નિયમો છે. અને સૌથી સારી વાત એ છે કે એક કવિતાના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. તો પછી આદર્શ જીવન જીવવાનો રસ્તો કયો? જવાબ છે કર્મયોગ, એટલે કે નિસ્વાર્થ કામ કરવાની કળા. સિદ્ધાંત એકદમ સરળ છે. આપણે જે પણ કામ કરીએ એ ફળની ઈચ્છા વગર કરીએ. આપણું ધ્યાન પરિણામ પર નહીં, પણ ફક્ત કામ પર હોવું જોઈએ. કેમ? કારણ કે જ્યારે આપણે પરિણામની ચિંતા છોડી દઈએ છીએ, ત્યારે જ આપણને કામમાં સાચો આનંદ મળે છે. અને એ જ સાચી આઝાદી છે. તો ચાલો આ 2 પ્રકારના કર્મને બરાબર સમજી લઈએ. એક છે સકામ કર્મ, એટલે કે ફળની ઈચ્છાથી કરેલું કામ. આ આપણને સફળતા અને નિષ્ફળતાના બંધનમાં બાંધે છે. અને બીજી બાજુ છે નિષ્કામ કર્મ, એટલે કે ફક્ત કર્તવ્ય માટે કરેલું કામ. અને આ જ આપણને સાચી આંતરિક શાંતિ અને આઝાદી આપે છે. ઓકે, તો વ્યક્તિગત જીવનની વાત તો થઈ, પણ સમાજનું શું? એક સારો સમાજ કેવો હોવો જોઈએ? શું કોઈ એવી બ્લુપ્રિન્ટ છે? ચાલો જોઈએ કે આ મેગેઝિન આ વિશે શું કહે છે. અહીં 2 બહુ જ પાવરફુલ આઈડિયાઝને એક સાથે મૂકવામાં આવ્યા છે. એક છે વ્યક્તિનું સશક્તિકરણ, ખાસ કરીને શિક્ષણ દ્વારા. અને બીજું છે સામાજિક એકતા. વાત સિમ્પલ છે. જ્યારે વ્યક્તિ મજબૂત બનશે, શિક્ષિત બનશે, ત્યારે જ સમાજ એક અને મજબૂત બનશે. ખાસ કરીને સ્ત્રી શિક્ષણ પર જે લખાયું છે ને એ જમાના પ્રમાણે બહુ જ આગળની વાત છે. અહીં કહેવાયું છે કે શિક્ષણનો મતલબ ખાલી ભણતર કે ડિગ્રી નથી, પણ ઘડતર છે. એવું શિક્ષણ જે ચારિત્ર્ય બનાવે, પરિવારમાં સંસ્કાર લાવે અને સ્ત્રીઓને સમાજનો આધારસ્તંભ બનાવે. સાક્ષરતા અને સાચા જ્ઞાન વચ્ચેનો ફરક અહીં બહુ સ્પષ્ટ છે. આ એકતાની વાતને સમજાવવા માટે આનાથી સુંદર ઉદાહરણ બીજું શું હોઈ શકે?
એક જ બીજમાંથી હજારો ડાળીઓ પાંદડા ફૂટે છે. દેખાવમાં ભલે અલગ અલગ હોય પણ મૂળ તો એક જ છે. બસ આ જ વાત માનવતા અને ધર્મોને પણ લાગુ પડે છે. આટલી વાત સમજાઈ જાય તો સમાજની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય. તો સમાજની વાત કર્યા પછી ચાલો પાછા ફરીએ આપણી અંદરની દુનિયામાં. કારણ કે બહારની દુનિયામાં શાંતિ લાવતા પહેલાં આપણી અંદર શાંતિ હોવી જરૂરી છે. બધી શરૂઆત તો ત્યાંથી જ થાય છે ને? અને અહીં એક બહુ જ પ્રેક્ટિકલ વાત સામે આવે છે. આપણે શું માનીએ છીએ કે આધ્યાત્મિકતા એટલે બસ મનની વાત, ધ્યાન, પૂજા. શરીરનું શું? પણ ના. અખંડ જ્યોતિ સ્પષ્ટ કહે છે કે આ એક ભૂલ છે. સ્વસ્થ શરીર વગર શાંત મન અને આત્મા શક્ય નથી. બંને એકબીજા સાથે જોડાયેલા છે. આહાર ઓર ઉપવાસ લેખમાં તો એકદમ ચોખ્ખી સલાહ છે. ઉપવાસ એટલે ખાલી ધાર્મિક વિધિ નહીં, પણ શરીર અને મનને શુદ્ધ કરવાનું, ક્લિન્ઝિંગ કરવાનું એક સાયન્ટિફિક સાધન. ખોરાક કેવો? એકદમ સાદો, નેચરલ, શાકાહારી. અને બહુ વધારે નહીં, કારણ કે કહેવાય છે ને, જેવું અન્ન તેવું મન. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આ આધ્યાત્મિક મેગેઝિનમાં દાંતની સંભાળ કેવી રીતે રાખવી એના પર પણ લખ્યું છે. આ બતાવે છે કે હોલિસ્ટિક લિવિંગ એટલે શું? એમાં કંઈ પણ નાનું કે મોટું નથી. લીમડાના દાંતણનો ઉપયોગ, બરાબર ચાવીને ખાવું, આ બધી નાની નાની વાતો પણ આધ્યાત્મિક જીવનનો જ એક ભાગ છે. તો ચાલો આખી વાતને હવે સમેટી લઈએ. આ 70 વર્ષ જૂના પાનાઓમાંથી પસાર થયા પછી આખરે આપણને શું શીખવા મળ્યું? અશાશ્વત જ્યોતનો સાર શું છે? જુઓ, આખી વાતનો સાર એ છે કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. શરૂઆત થાય છે એ સમજવાથી કે આખા બ્રહ્માંડમાં એક જ શક્તિ છે. આ સમજ આપણને નિસ્વાર્થ કર્મ કરવા પ્રેરે છે. સારા કામથી એક સારો સમાજ બને છે. અને સારા સમાજમાં રહીને જ આપણને મનની શાંતિ મળે છે. આ એક કમ્પ્લીટ સાયકલ છે, સાર્થક જીવન જીવવાનો પૂરો રસ્તો. તો હવે છેલ્લો સવાલ આપણા બધા માટે. આ જ્ઞાન 70 વર્ષની સફર કરીને આપણા સુધી પહોંચ્યું છે. આ માત્ર માહિતી નથી, એક વારસો છે. હવે આપણે આ જૂના શબ્દોમાં રહેલી જ્યોતથી આપણો રસ્તો કઈ રીતે રોશન કરી શકીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે.